કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટડી બડી વિથ જીએમ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ લાયા છીએ. તો પહેલો એમસીક્યુ છે, ભારતમાં લોખંડ પોલાદના કારખાના સૌપ્રથમ ક્યાં શરૂ થયું? ચેન્નાઈમાં, કુલ્ટી અને બુરહાનપુરમાં, જમશેદપુરમાં, બેંગ્લોરમાં? તમારે સૌએ જવાબ કોમેન્ટ પણ કરતું જવાનું છે, જેનાથી તમને થોડી ખબર પડે. અને સાચો જવાબ છે જમશેદપુરમાં. આ વિડીયો બધાને યુઝફુલ થવાનું છે અને તમે આ નોટ ડાઉન કરતા જાઓ, જેનાથી તમારે વધારે બેનિફિટ થાય. બીજો પ્રશ્ન છે, કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય? 3, 4, 2 કે 5? બરાબર. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને જવાબ છે 5. આવા જ તમારે વિડીયો જો જોતા હોય તો હું બધા જ વિષયના બનાવીશ, તો તમે આને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચેનલને. ત્રીજો પ્રશ્ન છે, ચા, કોફી, કાજુ જેવા પાકો કઈ જમીન પર લેવાય છે? રેતાળ જમીન, પડખાઉ અને લેટેરાઇટ જમીન, કાળી જમીન કે રાતી જમીન? જવાબ છે પડખાઉ કે લેટેરાઇટ જમીન. હવે આપણે બીજા પ્રશ્ન પર ચાલીશું. તો બીજો પ્રશ્ન છે, દલદલ કે પીટ પ્રકારની જમીન પર શેની ખેતી કરવામાં આવે છે? કઠોળ, તેજાના, ડાંગર કે ઘઉં? આ પ્રશ્ન બેઠો માર્ક્સ આપીને જાય એવું છે અને જવાબ છે ડાંગર. હવે આપણે બીજા પ્રશ્ન પર ચાલીશું. બરાબર. બધી જ આપણે માહિતી આગવી લીધી છે. દઢવાવ આદિવાસી આંદોલન ક્યાં થયું હતું? બરાબર. દઢવાવ આદિવાસી આંદોલન તો થોડોક હાર્ડ છે, પણ જવાબ છે વિજયનગર તાલુકામાં થયું હતું. બરાબર. આવા પ્રશ્નો તમારા જ્ઞાન સાધના સેતુ એક્ઝામમાં પૂછાશે જ. ન્યાયની દેવીનું પ્રતીક શું છે? સફેદ સાડી પહેરેલી સ્ત્રી, હાથમાં તાજવું લઈ ઊભેલી સ્ત્રી, આંખ પર પાટા અને ત્રાજવું લઈ ઊભેલી સ્ત્રી, આંખે પાટા બાંધેલી સ્ત્રી? તો જવાબ છે આંખ પર પાટા અને ત્રાજવું લઈ ઊભેલી સ્ત્રી. હવે આપણે બીજા પ્રશ્ન પર જઈશું. ભારતમાં મંત્રીમંડળના વડા કોણ છે? આપણા મંત્રીમંડળના વડા કોણ હોય છે? તો એ તો ઇઝી એકદમ છે પ્રશ્ન. જો તમે ખાલી જુઓ અને તમે એમને સારી રીતે ઓળખો છો એમના બધી વસ્તુ, તો કે છે પ્રધાનમંત્રી. સ્વામી વિવેકાનંદનું બચપણનું નામ શું હતું? બાળપણનું નામ શું હતું સ્વામી વિવેકાનંદજીનું? તો જવાબ આવશે નરેન્દ્રનાથ દત્ત. બરાબર. ઇઝી પ્રશ્ન હતો. આવા પ્રશ્નો તો તમને બેઠા રોકડિયા માર્ક્સ આપીને જ જશે. તો આવા પ્રશ્નો ભૂલથી પણ છૂટે ના અને ન આવડે એવું થાય નહીં. કયા દિવસને બાળ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? પણ આમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વિશ્વમાં આવે, ભારતનો અલગ આવે છે અને વિશ્વનો અલગ આવે છે. જો આપણને વિશ્વનો પૂછ્યો હોય તો જવાબ આવશે 20 નવેમ્બર. બરાબર. હવે બીજા પ્રશ્ન પર વધીએ આપણે. અને તમે કોમેન્ટ કરતા રહેજો તમને જે આવડે છે. ભુજમાં કલાશાળા કોણે શરૂ કરી હતી? બરાબર. ભુજમાં કલાશાળા કોણે શરૂ કરી હતી? તો ઇઝી પ્રશ્ન છે, વડોદરાના હતા. હવે તો થોડું આવડવું જ જોઈએ. ટ્રાય કરો અને કોમેન્ટ કરો. મહારાજા સયાજી રાવે. બરાબર. ઘણા બધા પ્રશ્નો આપણને કન્ફ્યુઝ કરશે, તો એ પણ ધ્યાન રાખવાનું છે. ગુજરાતમાં આવેલા સોલર પાર્કની ક્ષમતા કેટલી છે? આપણા ગુજરાતમાં આવેલા સોલર પાર્કની ક્ષમતા કેટલી છે? કરંટ બી કહી શકાય છે અને સારો ક્વેશ્ચન પણ કહી શકાય છે. તો 590 મેગાવોટ. બરાબર. આ બી સારો પ્રશ્ન હતો અને આપણને રોકડિયા માર્ક્સ આપીને જાય એવો છે. મિત્ર મેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? મિત્ર મેલા. બરાબર. આપણા શહીદ વીરોમાંથી પ્રશ્ન લીધેલો છે. તો જવાબ વિચારો. વિનાયક સાવરકરે. હવે આપણે બીજા પ્રશ્ન પર જઈશું. વડોદરામાં ઈસવીસન 1890માં કલા ક્ષેત્રે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? કલા ક્ષેત્રે. બરાબર. કલા ક્ષેત્રે તો તમને ઇંગ્લિશ આવડે તો પણ થોડીક આમાંથી આઈડિયા આવી જશે. ટ્રાય કરો. અને જવાબ છે સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ. આપણે હવે બીજા પ્રશ્ન પર જઈશું. ડોક્ટર સેન
1857ના બળવાને શેની ઉપમા આપે છે? મોસ્ટ આઈએમપી તમારા સામાજિક વિજ્ઞાનમાં આ ટોપિક છે, આ વિષય છે. તો તમે હું પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું. ટ્રાય કરો અને પ્રશ્નનો જવાબ ગોતો, જેનાથી તમે ચોપડી પકડશો અને તમને થોડોક આઈડિયા સારો એવો રહેશે. એક આ પ્રશ્ન પણ હું તમને હોમવર્કમાં આપું છું, કેમ કે ડેલહાઉસી અને સ્વાતંત્ર્ય સંગ્રામ 1857નો એ બહુ જ એમને પસંદીદા, આમ કહીએ ને કે ગમતો વિષય હોય, ગમતો ટોપિક હોય, તો તમે એકવાર જો ગોતશો, શોધશો અને વાંચશો ને તો તમને વધારે યાદ રહેશે. બરાબર. હવે પ્રશ્ન છે, જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચાલવે ત્યારે શું કહેવામાં આવે છે? તો સિમ્પલ છે, સેશન્સ ન્યાયાધીશ. બરાબર. આપણે નહીં કહેતા કે આ સેશન્સ લીધો, તો એ રીતનું જવાબ છે. જવાબ આવી ગયો છે, સેશન્સ ન્યાયાધીશ. રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? રોકડો માર્ક્સ છે, આ તો છૂટવો જ ના જોઈએ, આ તો એકદમ ઇઝી છે. બરાબર. કોમેન્ટ થવી જ જોઈએ આમાં તો, અને એ બી સાચો જ આન્સર આવવો જોઈએ. અને રોલેટ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો કે માર્ચ 1919માં. જૈન શૈલીના ચિત્રો શેના પર આલેખાયા છે? જૈન અને બૌદ્ધ, સ્વાતંત્ર્ય સંગ્રામ, જૈન બૌદ્ધ અને ડેલહાઉસી. આમાંથી એક પ્રશ્ન તો મારા પ્રમાણે 99.99% પૂછાવાનો જ છે. તો આ પ્રશ્ન પણ તમારે શોધીને લાવવાનો છે. આમાંથી કયા માનવ નિર્મિત રેસા છે? તો સિમ્પલ છે. બરાબર. કપાસ તો ઝાડ પર હોય, ઊન પર છોડ પર હોય, સોરી. ઊન ખબર જ છે તમને, કપાસ પણ ખબર છે. તો એક્રેલિક અને રેયોન. હવે આપણે બીજા પ્રશ્ન પર જઈશું. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે? ઇઝી છે એકદમ. ધર્મનિરપેક્ષતા, ધર્મ, કલા, પૂજા. આ પ્રશ્ન પણ ઇઝી કહી શકાય છે, સિમ્પલ કહી શકાય છે. તો જવાબ રહેશે આમાં કલા. બરાબર. હવે આપણે બીજો પ્રશ્ન આગળ વધીશું અને થોડુંક ધ્યાન દોરીશું. છેલ્લા પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? બક્સર અને પ્લાસી. એ પણ સારા પ્રશ્નો છે, પણ ક્યારેક ક્યારેક એમાં સાલવારી મિક્સ થઈ જાય છે. તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે 1757માં. બરાબર છે ને? ચલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીશું. અને નેક્સ્ટ પ્રશ્ન છે, મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ કોણે ફેંક્યો હતો? આપણા શહીદ વીરોમાં આ પ્રશ્ન પણ મને બહુ મોસ્ટ આઈએમપી લાગે છે. તો હું તમને હોમવર્ક આપું છું. હું જો આનો જવાબ આપી દઈશ ને તો તમને ખાલી યાદ રહેશે, પણ તમે જો શોધીને કરશો ને તો તમારા માઇન્ડમાં એકદમ, આમ નહીં કહેતા ચ્યુઇંગમની પેટ ચોંટી જાય છે, એમ ચોંટી જશે. તો આ પ્રશ્ન પણ હું તમને હોમવર્કમાં આપું છું. વિશ્વનું સૌથી પહેલું પ્રતિબંધિત પુસ્તક કયું હતું? 1857નો સ્વતંત્ર સંગ્રામ, મિત્ર મેલા, અભિનવ ભારત કે વંદે માતરમ. તો આ પ્રશ્ન થોડોક મીડિયમ કહી શકાય છે. જવાબ આપી દઈએ છીએ અમે, 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. બરાબર. હવે નેક્સ્ટ પ્રશ્ન પર આપણે ચાલીશું અને આપણા પ્રશ્નો પૂરા થવા આવ્યા છે. 18મી સદીમાં પાવરલૂમને સૌપ્રથમ કયા કાપડ ઉદ્યોગને વિકસાવવામાં આવ્યો હતો? તો આ પ્રશ્ન પણ હું તમને હોમવર્કમાં આપું છું. પાછળના થોડાક પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપતો જઉં છું, જેનું કારણ એક જ છે કે તમે થોડીક એવી મહેનત કરો અને જોતા જાઓ કે શું જવાબ આવે છે, અને તમે કોમેન્ટ કરતા જાઓ અને પછી એકવાર ચેક કરો શું સાચો છે કે ખોટો છે. બરાબર. આ પ્રશ્ન પણ છે, પટ્ટાભી સીતારામૈયાનો મત 1857ના બળવા વિશે શું હતો? જનવિદ્રોહ, ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ, રાજકીય અને ધાર્મિક બળવો અને સૈનિક વિદ્રોહ. મેં કીધું હતું સ્વતંત્ર સંગ્રામ મોસ્ટ આઈએમપી છે, તો હું આ પણ તમને એમસીક્યુઝ હોમવર્કમાં આપું છું. તમારે શોધી અને આન્સર આપવાના છે. આવા જ અવનવાર વિડીયોઝ માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બેલ આઇકનને દબાવી રાખજો, જેનાથી તમને નવા નોટિફિકેશન મળતા રહે. અને આપણે મળીશું નવા વિડીયોમાં, અને આના કરતાં પણ ક્વોલિટી ને બધું સારું હશે એ હું ખાતરી આપું છું. થેન્ક યુ વેરી મચ.